જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. મિત્રો અત્યારે હું ધીમું ધીમું કેમ બોલું છું? કારણ કે મિત્રો અત્યારે વાગ્યા છે 5:15. હા મિત્રો, તમે લોકો વિચાર કરતા હશો કે અત્યારમાં કેમ હું વિડીયો બનાવું છું. તો મિત્રો હું જાઉં છું હરિદ્વાર. જી હા મિત્રો, પોરબંદર ટુ હરિદ્વાર. તો આજે મિત્રો આ પોરબંદરથી તો ડાયરેક્ટ ટ્રેન ખબર નથી જતી, એટલે આજે અમે જાશું ભાવનગર. અને ભાવનગરથી જે કે હરિદ્વારની ટ્રેન છે, તો અમે હરિદ્વાર જઈશું. તો અત્યારે ક્યાં જાઉં છું? તો અત્યારે મિત્રો સામાન બધો પેક થઈ ગયો છે અને અત્યારે આપણે જઈએ છીએ રેલવે સ્ટેશન, પોરબંદરના રેલવે સ્ટેશને. અને રેલવે સ્ટેશનથી જાય છે મિત્રો ભાવનગરની ટ્રેનમાં બેસશું અને ત્યાંથી જઈશું અમે ભાવનગર. તો મિત્રો હવે આપણી ચેનલમાં રેગ્યુલર વ્લોગ આવશે, એ પણ હરિદ્વારના. તમને ઘરે બેઠા હરિદ્વારના દર્શન કરાવીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. તો ચાલો મિત્રો, હવે આપણે ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે ઘરેથી નીકળીએ. ચાલો, લેટ્સ સી. તો મિત્રો ફાઇનલી આપણે પોરબંદરથી બેસી ગયા છે આપણી ટ્રેનમાં. મિત્રો પોરબંદરથી ભાવનગરની આ ટ્રેન છે મિત્રો. તો અત્યારે આ ટ્રેનમાં આપણે બેસી ગયા, આપણા ભાઈબંધ બધા બેસી ગયા છે. તો જોઈ શકો છો તમારો ભાઈ બેસી ગયો છે ટ્રેનની અંદરમાં મિત્રો. તો હવે ટ્રેન થઈ ગઈ છે સ્ટાર્ટ. તો હવે મિત્રો ટ્રેન ચાર્જ થઈ ગઈ છે. તો જોઈ શકો છો તમે બારી પાસે બેઠો છો, કારણ કે મિત્રો મને બારીનો વ્યૂ જોવાની મજા આવે. તો જોઈ શકો છો આ બધા આપણા ભેગા છે મિત્રો, ગાવામાં અને સિંગર ને વગાડવાવાળા. અને મિત્રો આપણે ભાગવત સપ્તાહમાં ત્યાં જઈએ છીએ. તો જોઈ શકો છો હવે ટ્રેન થોડીક આગળ વધી એટલે પેટમાં લાગી છે ભૂખ, એટલે મિત્રો થોડો ઘણો આપણે પેટ પૂજા કરીએ મિત્રો. આ બધા બેઠા છે નાસ્તો કરીને. તો મને હવે મન થયું એટલે મિત્રો હવે મેં મારા થેલામાંથી કાઢ્યા છે સેવ મમરા. તો જોઈ શકો છો હવે આપણે ભૂખ લાગી એટલે થોડો ઘણો આપણે અત્યારે પેટ પૂજા કરીએ, નાસ્તો કરીએ મિત્રો. જોઈ શકો છો તો આ સેવ મમરા છે અને આ હું અત્યારે ખાઉં છું મિત્રો. જોઈ લ્યો, તમને બતાવું કેવા સેવ મમરા. જોઈ લ્યો મિત્રો, આવી રીતે આ ઘરેથી મિત્રો ચવાણું બાવણું નાખીને મમરા વગાડીને લઈ આવ્યો હતો. કારણ કે મિત્રો ટ્રેનમાં ખાવાનું મળે પણ ઠીકઠાક હોય, એટલે મેં વિચાર કર્યો કે હું ઘરેથી ખાવાનું લેતો જાઉં. તો મેં ઘરેથી ખાવાનું લેતો ગયો અને નાસ્તો કરી લીધો મિત્રો. ટ્રેન જોઈ શકો છો મિત્રો ફૂલે ફૂલ હાલે છે મિત્રો. તો વચ્ચે સ્ટોપ આવ્યો છે મિત્રો, નાસ્તો બાસ્તો ને ચા ને એવું બધું મળે છે. તો હું તો ઉતરવા નથી ક્યાંય. તો જોઈ શકો છો મિત્રો. તો જોઈ શકો છો આ છે આખું ભાવનગરનું રેલવે સ્ટેશન. તો હું અને અત્યારે અમે જે આખી ટીમ છે મિત્રો શ્રીમદ ભાગવત કથા માટે જઈએ છીએ, બધા ઉતરી ગયા છે. હવે લાગી છે પેટમાં ભૂખ. તો હવે આપણે લઈએ છીએ ભોજન પ્રસાદી મિત્રો. આજ વિશ્વનો રેકોર્ડ તોડ નાખશું મિત્રો. આજ ભોજન પ્રસાદી ક્યાં લેશું? તો કે રેલવે સ્ટેશનમાં. રેલવે સ્ટેશન ઉપર બેસીને મિત્રો ભોજન પ્રસાદી અમે લેવાના છીએ. તો ચાલો હવે આપણે ભોજન પ્રસાદી લઈ લઈએ. તો ફાઇનલી મિત્રો હવે ભોજન પ્રસાદી લઈએ. તો આ બાજુ જોઈ શકો છો આટલા બધા માણસો ક્યાં છે જવું છે. તો મિત્રો આ બધા જવાવાળા છે બહારગામ. તો અત્યારે હવે આપણે આરામ કરીએ છીએ, કારણ કે હવે આપણી બીજી ટ્રેન રાતે 8:30 વાગ્યાની છે. પછી ભાવનગરથી હરિદ્વાર આપણે જવાનું છે. તો ત્યાં સુધી આપણે આરામ કરીએ, થોડુંક લંબાવીએ મિત્રો. તો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ ને આપણે ચડી ગયા આપણી સીટ ઉપર મિત્રો. આપણી સીટ આવી તો કે અપર, એટલે સૌથી ઉપર મિત્રો, ત્રીજા માળે, જ્યાં મને ગમતું હતું. જોઈ લો મિત્રો, સૌથી વધારે મજા તો મિત્રો અહીંયા જ આવે, કારણ કે નીચે કોઈક ને કોઈક વેચવાવાળા આવતા હોય, ખારી સિંગ ને બી ને દારિયા ને. પણ મિત્રો ઉપર કંઈ ઉપાધિ ન હોય, ઉપર આપણે શાંતિથી સૂઈ શકીએ. તો આપણી ઉપરની સીટ મળી ગઈ, તો હવે એ કંઈ હોવાની આપણે ઉપાધિ નથી. તો ચાલો મિત્રો, હવે રાત થઈ ગઈ ને હવે આવે છે નીંદર. તો હવે આપણે સૂઈ જઈએ. ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે સવારે. લેટ્સ સી. નીંદર એવી આવી ગઈ ખબર જ ન પડી સવાર ક્યારે પડી ગઈ. તો ફાઇનલી સવાર પડી ગઈ છે ને આવી ગઈ છે ગરમા ગરમ આપણી ચા મિત્રો. તો ચા સાથે મેં સવારની શરૂઆત કરી દીધી છે. અને ચા સાથે મિત્રો મારે ખાવો તો નાસ્તો. એટલે તમે લોકો જોઈ શકો છો અલગ અલગ નાસ્તો મિત્રો. નાસ્તામાં તો કે મિત્રો ખાખરા, ગુજરાતી હોય એટલે ખાખરા પહેલાં હોય. તો ખાખરા, સેવ મમરા અને ચા મિત્રો. જોઈ લ્યો આ મોજ. આ મિત્રો ટ્રેનમાં મિત્રો આ મોજ હોય ખાવા પીવાની. જોઈ લ્યો આ મમરા છે મિત્રો, ઘરેથી વઘારીને લઈ આવ્યો હતો. અને આ છે ખાખરા. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી નાસ્તો કર્યા પછી આપણે ગુજરાતીને છેલ્લે એક વસ્તુ જોઈ મિત્રો. અમુક લોકો ફાંકી ખાતા હોય ને અમુક તો કે મુખવાસ ખાતા હોય. તો મિત્રો હવે આપણે મુખવાસ ખાઈએ. તો જોઈ લ્યો આ છે મુખવાસ, ગોટલીનો મુખવાસ. એ પણ મિત્રો ભેગો લેતો આવ્યો હતો, કારણ કે મિત્રો સાચી મજા જ છે મિત્રો. તો હવે તો આપણે ગોટલીનો મુખવાસ ખાઈએ અને મિત્રો આનંદ લઈએ ટ્રેનનો મિત્રો. તો વ્લોગ પૂરેપૂરો જોજો, બહુ મજા આવશે. વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આ કાર્ડ અત્યારે મેં પહેરેલું છે, મેં તમને બતાવ્યું નહોતું. તો જોઈ લ્યો મિત્રો આ કાર્ડ છે લાલ દ્વારા ધામ હરિદ્વાર સપ્ત સરોવર દોર ભૂપતવાલા.
એટલે કે આ રોડ ઉપર અત્યારે અમારી સપ્તાહ બેસવાની છે. તો બધા જેટલા છે એ બધાના કાર્ડ પહેરાવ્યું છે. તો મેં પણ આ કાર્ડ ફાઇનલી પહેરી લીધું છે, એટલે મિત્રો કોઈ ખોવાય નહીં. તો મેં આ કાર્ડ અત્યારે પહેરી લીધું છે. હવે આપણે મળીએ ડાયરેક્ટ હરિદ્વાર. ત્યાં સુધી લેટ્સ સી. તો મિત્રો સવારે 4 વાગે અમારે હરિદ્વાર ઉતરવાનું છે. તો અત્યારે અમે બધા જાગીએ છીએ મિત્રો. જો અમે સૂઈ જશું તો મિત્રો અમને આવી જશે નીંદર, તમારાથી ઉઠાશે નહીં. એટલે મિત્રો અત્યારે અમે બધા જાગીએ છીએ, જોઈ શકો છો. હવે મિત્રો 4 વાગ્યા સુધી બધાને જાગવાનું છે. એક ભાઈ મિત્રો માં બેઠા બેઠા જાગે છે મિત્રો, જોઈ શકો છો. અત્યારે હોવાનું થતું નથી મિત્રો. જય હો. આ બારીનો વ્યૂ તમે જોઈ શકો છો. અત્યારે કંઈ દેખાશે તો નહીં મિત્રો, અંધારું છે એટલે. તો મળીએ મિત્રો આપણે હરિદ્વારના રેલવે સ્ટેશનમાં. તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે હરિદ્વાર. જી હા મિત્રો, હરિ ભગવાનનું દ્વાર, એવું હરિદ્વાર મિત્રો જોઈ શકો છો. આ છે હરિદ્વારનું રેલવે સ્ટેશન. અને મિત્રો ટ્રાફિક તમે જોઈ શકો છો કે કેટલું બધું ટ્રાફિક છે મિત્રો. અમારો સામાન પણ બહુ બધો છે, એમાં તમે જોઈ શકો છો. બધો સામાન અમારો છે મિત્રો. તો અત્યારે આ સામાન અમારા જે સ્થાન છે, ડેસ્ટિનેશન છે, ત્યાં પહોંચાડવાનો છે. તો એટલા માટે અત્યારે હું વ્લોગ નહીં શૂટ કરી શકું રસ્તાનો. કે હવે ડાયરેક્ટ મિત્રો આપણે હોટલે મળીએ. તો જોઈ શકો છો હું ઊભો છે ને બધો સામાન મારો છે, તો મારાથી એમાં પુગાડવાનો છે. તો હવે આપણે મળીએ મિત્રો. ચાલો લેટ્સ સી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. છેલ્લો વિડીયો મેં તમને બતાવ્યો કે આપણે હરિદ્વારના રેલવે સ્ટેશનમાં ઊભા છીએ. તો ત્યાંથી મેં ઉતાર્યું હતું મિત્રો. એ પછી સામાન એટલો બધો હતો કે મિત્રો કેમેરો ચાલુ કરવાનો ટાઈમ જ ન મળ્યો. તો અત્યારે હવે આવી ગયા છે અમે હરિદ્વાર મિત્રો, મારા રૂમમાં જ્યાં અમે રોકાવાના છીએ મિત્રો. આ છે મારો રૂમ, જોઈ શકો છો. તો ફાઇનલી બધો સામાન છે એ હમો કરી લીધો, ને હું પણ એકદમ રેડી થઈ ગયો છું મિત્રો. ટ્રેનમાં કેવી હાલત હતી તમે લોકો જોઈ શકો છો, ને અત્યારે કેવી છે મિત્રો. તો અત્યારે આપણે લોકો થઈ ગયા છે રેડી. અને આપણા બધા જે કાર્યકર્તા છે મિત્રો, જે આપણા બધા ટીમ છે આખી મિત્રો, અત્યારે ભાગવત સપ્તાહનું આયોજન આપણે કરેલું છે. તો હરિદ્વારની અંદર આપણે આવ્યા છીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, લાઇક કરજો વિડીયોને. આ વિડીયો અત્યારે યુટ્યુબમાં અપલોડ કરી દઉં છું. આગળ મિત્રો બીજા વિડીયો પણ આવશે. એ વિડીયોમાં શું હશે તો કે મિત્રો હું જ્યાં જ્યાં ફરવા જઈશ એ બધું તમને હું યુટ્યુબ દ્વારા બતાવીશ. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.